રાજુલા સરકારી હોસ્પિટલના વર્ગ 3 અને વર્ગ 4ના 44 આઉટસોર્સિંગ કર્મચારીઓને અમદાવાદની એલઓસી એજન્સી દ્વારા કર્મચારીઓને ખોટી રીતે ડોક્યુમેન્ટ વેરીફાઈ બાના બતાવી તેમજ અમદાવાદ બોલાવી પૈસાની માંગણી કરતા હોય, જો કર્મચારી દ્વારા પૈસા દેવાની ના પાડતા સસ્પેન્ડ કરવાની ધમકી આપતા હોય છે અને રાજુલા સરકારી હોસ્પિટલના આઉટસોર્સિંગ વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી 4 મહિલા અને 1 પુરુષને સસ્પેન્ડ કરી દીધેલ, જેને અવારનવાર કર્મચારીઓને હેરાન પરેશાન કરતા હોય તેના અનુસંધાને કર્મચારીઓ રાજુલા સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે હડતાલ પર ઉતર્યા અને સસ્પેન્ડ કરેલા કર્મચારીઓ પરત લેવા અને એલઓસી એજન્સી નાબૂદ કરવાની માંગ સાથે આંદોલન પર ઉતર્યા। રિપોર્ટર જિગ્નેશ બારિયા, જાફરાબાદ। કરશનભાઈ જોગદિયા, અહીંયા જનરલ હોસ્પિટલ રાજુલામાં આઉટસોર્સમાં અમે કામ કરીએ છીએ એલઓસી એજન્સીની નીચે, બરાબર। હવે આ લોકો અમને વેરિફિકેશન નંબરને ત્યાં બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી વેરિફિકેશનમાં કંઈક ને કંઈક કાગળિયા ભૂલ કરી અને કે આ નથી ત્યાં નથી એમ કરીને અમે પૈસાની ઉઘરાણી કરે છે અને બધાને એક એકને બોલાવે છે કે એને નથી કોઈ અમને પહોંચ આપતા અને નથી એ રીતે એના ખાતા નંબર જેથી કરી અમે એના ખાતામાં નાખીએ એ રીતે નહીં કે અમને ખાનગીમાં એક એકને બોલાવી અને રૂબરૂ પૈસા માંગે છે અને એને એવું હોય તો અમે પૂછ્યું કે આ પૈસા કદાચ પાછા મળે તો કે ના કે તમે મેં લીધા નથી અને તમે દીધા નથી, એ રીતે જ ગણવાનું। આ રીતે એને ખુદ યોગેશભાઈ જોશી કરીને છે હિન્દીવાળો, એને આ રીતે કરેલો છે અને આ વખતે બીજું વર્ષ એનો શરૂ થયો તો શરૂઆતમાં એને પાછું ફરીથી આ રીતે અમને બધા બોલાવે છે વેરિફિકેશન ખોટી રીતે અને ખોટી રીતે ભૂલો કાઢી અને ફરી પૈસાની ઉઘરાણી કરી છે, એમાં 20-30થી મળીને 30-40 હજાર સુધીની ઉઘરાણી એને કરેલી છે। તો આ વખતે અમે કોઈ આપવા તૈયાર નથી તો અમને સસ્પેન્ડ કરવાનું ચાલુ કરી દીધું છે। 5 માણસોને સસ્પેન્ડ કરી દીધા છે, જેથી કરી અમે આજે હડતાળમાં બેઠા છીએ। તો આ હડતાળ એ માટે છે કે એ માણસોને ફરીથી લઈ લે પાછા। અમે 8-10 વર્ષથી અહીંયા નોકરી કરીએ છીએ, જો આ રીતે જે એજન્સી કરતી તો એ એજન્સીને રદ કરો એવી અમારી માંગણી છે અને અમને કાયમ માટે કોઈ છૂટા ન કરી શકે એ રીતે અમારી માંગણી છે। અંજનબેન મનીષ કુમાર, હું રાજુલા સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 4ના જોબ પર નોકરી કરું છું, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર। એજન્સી છે એલઓસી નામની અમદાવાદ, અમને એને ખોટી રીતે બોલાવે છે ડોક્યુમેન્ટ લઈને, ખોટી રીતે એને બોલાવે ડોક્યુમેન્ટ લઈને, પછી ડોક્યુમેન્ટ જોતાય નથી ને આવી રીતે શોષણ કરે છે। અમારી પાસે વારે વારે ધમકી આપે છે, વારે વારે એના બોલાવે છે, આવી રીતને ખોટી રીતે અમને હેરાન કરે અને કામ પર ન આવીએ કે વહેલા મોડા આવીએ એવું રીતના મારા બધા બહાના કાઢે છે। એવું કહે છે કે દર 6 મહિને તમારે અમને ફી દેવી પડશે, તો અમારી 15,000 ચાલે છે, એમાંથી અમે એને 15,000 દઈએ તો અમારે શું વધે, અમારે ઘર બાર થોડું ચાલે, 15,000માં તો અમારો મહિનો માંડ ચાલે છે। આવી રીતનું મારું શોષણ કરે છે આ લોકો। આ એજન્સીને તમે નાબૂદ કરાવો, પહેલી પણ એજન્સી હતી પણ આવી રીતની અમને હેરાન નથી કરતી। અમારે આવા ઘણા બહેનો છે, વિધવા છે, નિરાધાર બહેનો છે ને આવી રીતના અમને હેરાનગતિ કરે છે, વારે વારે બોલાવે ને ધમકી પણ આપે છે। કેટલા સમયથી તમારે આ પ્રોબ્લેમ હાલે છે? વરસ દિવસથી છે, તો વરસ દિવસથી હાલતું હતું। અમે એક વખત ફી આપી, પાછી ન આપવાની ના મોકલાવી તો એ લોકો એમને કે છૂટા કરી દેશું એવી રીતે ધમકી આપે। અત્યારે 5 જણાને સસ્પેન્ડ કર્યા છે, એને પરત લે એવી અમારી માંગણી છે। અમે નાના કર્મચારી છે તો અમને આ લોકો હેરાન કરે છે, ખોટી રીતે બોલાવે, 30,000 માંગે છે અમારી પાસે। એટલે ફી આપો છો એટલે શેની ફી આપો છો તો એનું કઈ રિસીપ આપે છે કે ફી શેની માંગે છે? ત્યાં બોલાવીને તમારા પગારમાંથી માંગે છે? તમારે નોકરી કરવી હોય ને તો તમે અમને ફી આપો એમ રોકડ લઈને પેલા બોલાવે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની બહારને બોલાવે છે, ડોક્યુમેન્ટ જોતાય નથી, પછી અલગથી બોલાવી ફોન બહાર કઢાવી લે છે ને પછી ફી માંગે છે, એક એકને બોલાવે છે ને અને અમારી સાથે ખોટી રીતે વર્તન કરે।